અભણ પામર બેબી ફ્લાવર નહીં, બેબી શાવર. તે આજે વૃંદાબેન નું બેબી શાવર છે, એમાં તમે સગાવાલાને આવવાની ના કેમ પાડો છો? આ તો કઈ રીત કહેવાય? હવે આ સાચી રીત કહેવાય. આ સગાવાલાઓ એક તો આવવા ખાતર આવે, ઉપરથી આપણું જ ખાઈને આપણું જ ખોદે. મેં તો શું કરું ખબર છે? બહાર એક ડબ્બો જ મૂકી દીધો છે. જે પણ કોઈ ઉત્સાહીને આવવું હોય ને, અંદર આવવાનું જ નહીં, બહારથી જ ડબ્બામાં ચાંદલો નાખીને જતા રહેવાનું. જેને બહુ માઠું લાગ્યું હોય એને એક કાગળ પર કમ્પ્લેન લખી, કમ્પ્લેન લેટર પણ એ જ ડબ્બામાં નાખીને જતા રહેવાનું. એટલે શું થયું? આ લથડિયા કેમ ખાય છે? આ એક્ટિંગ કરે છે દારૂડિયાની. હા બરાબર છે, પપ્પા દારૂ પીને દારૂના ગેરફાયદા વિશે સમજાવશે. ગધેડા, દારૂના ગેરફાયદા દારૂના ફાયદા છે. દારૂ પીઓ, જે એકલો દારૂ પીએ છે એ નર્ક લોકમાં જાય છે, જે સાથે મળીને પીએ છે એ સ્વર્ગ લોકમાં જાય છે, અને જે નથી પીતો એ જસલોક હોસ્પિટલમાં જાય છે. દારૂ પીઓ. तुम दिन प्रतिदिन खूबसूरत होती जा रही हो. अच्छा, तुम्हें कैसे पता? अब तुम्हें देखकर रोटियां भी जलने लग गई हैं. ભાઈ અખિલેશ નો એવો સવાલ છે કે તમે મોજમાં રહેવાનું કહો છો, પણ મોજમાં રહેવું કઈ રીતે? એટલે લોકોનું આ જે સ્ટ્રેસ અને ભાગદોડ વાળી જે જિંદગી છે ને, એમાં તો લોકો જીવન ટૂંકાઈ દે છે. એ તો બહુ ખોટું છે. હા? ખરેખર કાકા. જીવન ટૂંકાવાનો વિચાર આવે ને તો એક વાર ખાલી દવાખાને જઈને જોઈ લેજો. કરેક્ટ. લોકો જીવવા માટે શું શું કરે છે એ ખાલી જોઈ આવજો. ના ના, બહુ સાચી વાત છે કાકા. અને મોજમાં રહેવાનું એટલે અંદરથી આનંદ અંદરનો લેવાનો એમ. બરાબર. તમે ખુશ રહેવા માંગતા હો ને તો આજથી જ ખુશ રહો. કરેક્ટ. અને જેને ખુશ રાખવા માંગતા હોય એને પણ આજથી જ રાખો. કરેક્ટ. તાજમહેલ આખી દુનિયાએ જોયો છે, મુમતાજ જ નહીં જોયો. સાચી વાત. બાબાજી પ્રણામ. આયુષ્માન ભવ બેટા. બાબાજી મારો હાથ જોઈને કહી દો કે મારા લગ્ન ક્યાં થશે? અલ્યા તારો હાથ જોવાની જરૂર નહીં, તારું ડાચું જેવું છે ને કે તારો લગ્ન જ નહીં થાય. તારું ડાચું જોઈને હું કહી દઉં છું, જા. અને એક કામ કર, ઢોકણી પોણી લઈને ડૂબી મર. આજના શુભ અવસર પર આપ સૌની હાજરી અમારા આનંદને અનેક ગણો વધારો કરી રહી છે. કયો આનંદ એ? કયો શુભ અવસર શું બોલે છે? કાલે લગ્નની સંગીત સંધ્યામાંથી સીધા આ લોકોને લઈને આવ્યો છું. થઈ જશે આપણો વહીવટ ઊંચો. અહીંયા મારો ભાઈબંધ મરી ગયો છે અને કે છે ને તો આ ટીમ લઈ લઈશ. કરી દઉં. એ ભાઈ શ્રદ્ધાંજલિ વાળો ડાયલોગ બોલ. અમારા આ શુભ અવસર પર માઈક આપજે ને. ચાલ ચાલ ફટાફટ. હા આ ભાઈ બોલશે, બોલો. ભાઈઓ અને બહેનો, સરસ.